રાજકારણમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું ઉદય થયું છે। નવી પાર્ટી હવે રાજકારણમાં આવી છે। ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, જેમાં પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન યોજાયું અને અધ્યક્ષ પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। પક્ષો આવવાના ન જવા, પક્ષો કાયમ ન હોય। જે જનતા પાર્ટી 1977 માં સરકાર લાવી, ક્યાં છે જનતા પાર્ટી? સ્વતંત્ર પાર્ટી, સામ્યવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટીઓ, ભાગોદ્યા જનતા પાર્ટી। પાર્ટીઓ તો આવવાની જવાની, પણ જાહેર જીવનમાં કેવા પ્રકારના લોકોના હાથમાં સુકાન છે એમનું, એ મહત્વનું। આ મજાક નથી। એક ખ્યાતિ હોસ્પિટલ હોય કે બીજું કે ત્રીજું દુનિયાભરનું, જે રોજ તમે કાલે શું હશે એ કલ્પના હોય। આપણને એવું લાગે કે આવું તો સરકાર ક્યાં, આમાં વહીવટનો કંટ્રોલ કેમ નથી? લોકો એવું કહે છે કે આ બી ટીમ છે, તો અમે બાપુની બી ટીમ છે, અમે ભાજપ કે કોંગ્રેસની બી ટીમ નથી। પ્રજા નહીં જ, અમે પ્રજા વચ્ચે રહેવાના છીએ અને આ પ્રજાશક્તિ પાર્ટી બાપુએ જે ફોર્મેશન કરી છે એ પ્રજા માટે જ કરી છે, કારણ કે આમાં કોઈ હાઈકમાન્ડ નથી। પ્રજામાંથી જે ડિક્લેર કરશે એ જ અમારું ઉમેદવાર છે। એ જ કીધું છે કે દરબારો અમે ફોર્સ નથી કર્યા। જેને અમારા સાથે આવવું છે, જેને જોડાવવું છે, એ મોસ્ટ વેલકમ છે। ખુલ્લા હાથે એમને સાથે લેવાના છીએ। જે એ મંચ હતું એમાં કોંગ્રેસ, ભાજપ, આ બધા દરબારોના સાથે લઈને ચાલ્યા હતા, જે અસ્મિતા મંચ હતું। અને આ અમારી પાર્ટી છે, આ પોલિટિકલી પાર્ટી ઇન્ટેન્ડ છે। પેલું ખાલી દરબાર સમાજ માટે હતું, તો હું અગર દરબાર સમાજનો માણસ હું, તો હું રાજપૂત સમાજ માટે પણ કામ તો કરવાનો જ છું। એ જવાબ છે।